ઘણા સમયથી મારું સપનું હતું બારાવાળા ભૂતળા દાદાના દર્શન કરવા માટે, અને આ દાદાએ મારું સપનું પૂરું કરી દીધું. જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે મિત્રો તમારું એક મારા મસ્ત મજાના નવા ટ્રાવેલ વ્લોગમાં. ને આજે આપણે જવાનું છે બારાવાળા ભૂતળા દાદાના દર્શન કરવા માટે. તમને હું લઈ જાઉં છું અને કન્ટિન્યુ બની રહેજો. અને જો ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમે આના પહેલાંનો વિડીયો એટલે કે રત્નેશ્વર મહાદેવનો બનાવવામાં બહુ સારો સપોર્ટ કર્યો, એવો જ આમાં સપોર્ટ કરજો. હું પણ એક ગરીબ ઘરનો માણસ છું, પણ મારો એક શોખ છે ટ્રાવેલ વ્લોગ બનાવવાનો અને ફેમિલી વ્લોગ બનાવવાનો. તો આ સપનું પૂરું કરવા માટે હું આ મહેનત કરું છું અને મારા મા બાપ માટે મહેનત કરું છું. તો દિલથી તમે મિત્રો બને એટલો કરતા રહેજો, અને હું તમારા માટે ખૂબ જ મસ્ત મસ્ત વ્લોગ બનાવતો રહીશ. તો ચાલો કન્ટિન્યુ, મોડું નથી કરવું, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો. શાબાશ. તો ફાઇનલી જ મિત્રો હું પહોંચી ગયો છું કોટલાથી ભૂતળા દાદાના દર્શન કરવા માટે. બારાથી થોડોક એક દૂર છું, અને અત્યારે હું કોળમાં આવેલો જતો હોય છું. તમને દેખાતું છે આ દરિયાનો વ્યૂ એક નંબર છે, અને અહીંયાથી છે ને થોડુંક એવું સાય છે બારાવાળા ભૂતળા દાદાનું મંદિર. તો અહીંયાથી હું થોડુંક જો તમને ધજા બતાતી છે, તો તમને આગળ હું ઝૂમ કરીને ધજા બતાવું, કેમ કે આપણી પાસે એવો કોઈ મોંઘો ફોન નથી, નકર તમને ઝૂમ કરીને ધજા બતાવું. પણ આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ, કોટડાથી આવ્યા હતા અને કોળમાં હાલ્યા જઈએ છીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો હું બારે જઈને ભૂતળા દાદાના દર્શનની સંપૂર્ણપણે માહિતી આપું છું. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી જ મિત્રો અડધી કલાક હાલીને પછી હું પગી ગયો બારે, અને જુઓ તમે બારાવાળા ભૂતળા દાદાના ફટાફટ ધજાના દર્શન કરી નાખો, તમારી આબરૂના ધજાગ્રહ નહીં થાય. અને અંદર મસ્ત મજાનું બનાવ્યું, એટલે એની વાત કરવામાં પતરા બતરા નાખીને ઓટલો બટલો, અને અહીંયા જઈ ભૂતળા દાદા અને કોળ છે, મસ્ત મજાનું વાવે છે. દર્શન કરીને પછી તમારો ભાઈ તાત્કાલિક જ નીકળી ગયો છે બહાર, કેમ કે એકચ્યુઅલીમાં થોડુંક કામ આવી ગયું કે એના માટે, એટલે અત્યારે તો રસ્તે ચાલ્યો જાય છે. પણ મિત્રો બીજા વિડીયોમાં હું સંપૂર્ણપણે તમને માહિતી આપવાનો છું, જોરદાર વિડીયો બનાવવાનો છું. પણ અત્યારે એના માટે છે ને તમે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો તો ઇન્સ્ટામાં જતા હોય તો કરી નાખજો. એટલે અત્યારે હું હવે ચાલતો થઈ ગયો છું, કેમ કે મારે અચાનક જ એક ફોન આવી ગયો અને મારે જવું પડે એમ છે. એટલે મેં જેવા તેવા તમને બારાવાળા ભૂતળા દાદાના દર્શન કરાવ્યા છે. ને પછી તો મારે અહીંથી 3 કિલોમીટર તો મિત્રો હાલવું પડે, કેમ કે મારી પાસે કોઈ વાહનની વ્યવસ્થા નથી કે એટલે. ને દરિયાનો વ્યૂ એક નંબર. અત્યારે દરિયો ભરાવા આવી ગયો છે, કેમ કે અત્યારે ભરાય છે અને થોડોક અધૂરો છે. તો આપણે ચાલીએ કન્ટિન્યુ, કારણ કે પાણી આવી જશે તો આપણે હલાઈ તો જશે પણ વાહન ન ચાલે. અને અત્યારે ફૂલ ફેમસ થઈ ગયું હોય ને તો બારાવાળા ભૂતળા દાદાનું મંદિર ફૂલ ફેમસ થઈ ગયું છે આ બધું દાદાના પ્રતાપથી. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું મારા ઘરે. અત્યારે વાગી જતા 6, 6:30 જેવો. ને તમને આજનો આપણે બારાવાળા ભૂતળા દાદાનો વિડીયો બનાવ્યો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરી નાખો ફટાફટ, અને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. ગમ્યો હોય તો પણ કોમેન્ટ કરો, અને ન ગમ્યો હોય તો પણ કોમેન્ટ કરો. એટલે આના ફેર વિડીયોમાં આપણે કોઈ એવી કોશિશ કરીએ અને તમને જેવું યોગ્ય લાગે એવો કન્ટેન્ટ બનાવીએ, કેમ કે આપણે તમે જુઓ તો જ અમારું ચાલે, તમારા વિના અમારું કાંઈ ન ચાલે. તો એવી રીતે આપણે કન્ટેન્ટ બનાવીશું. અત્યારે મિત્રો તમે ફટાફટ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખો, અને હું તમને મળું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય બારાવાળા ભૂતળા દાદા, હર હર મહાદેવ. બાય.